હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે ચેબીસ કિચનમાં. હોટલ કરતાં અડધા પૈસામાં અને પેટ ભરીને ખવાય એવી આ પનીર લબાબદાર એકદમ જબરદસ્ત અને મસ્ત બને છે. તો ચાલો શરૂ કરીએ. પહેલાં તો આપણે લોટ બાંધી લઈશું. જો લોટ થોડી વાર રેસ્ટ થશે તો પરાઠા વણવામાં પણ સારું પડશે અને તે એકદમ કૂણા પણ બનશે. થોડો લોટ લઈશું અને તેમાં તેલ અને મીઠું નાખીશું અને તેને સરખી રીતે મિક્સ કરી દઈશું. લોટમાં મોણ દેવાઈ જાય એટલે તેમાં થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધી લેવાનો છે. લોટ બહુ કઠણ નથી બાંધવાનો, જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતે થોડો ઢીલો બાંધવાનો છે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે લોટ બંધાઈ ગયો છે તો લોટ ઉપર કાપડ ઢાંકીને તેને થોડી વાર માટે રેસ્ટ થવા મૂકી દઈશું. હવે થોડું પનીર લઈશું અને પનીરને આ રીતે નાના નાના ક્યુબ કરી દઈશું. પનીર કટ થઈ જાય એટલે આપણે થોડા વેજીટેબલ કટ કરી લઈશું. એક કાંદો અને એક ટમેટાને ઝીણું ઝીણું કટ કરી લઈશું. બહુ મોટું નથી રાખવાનું કેમ કે આપણે તેની ગ્રેવી બનાવવાની છે. અમારી ચેનલમાં મકાઈના ભજીયાની રેસીપી આપેલી છે, નવી રીતે અને નવા બેટર સાથે. તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો તમે ભજીયાની રેસીપી જોજો અને જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. હવે પાલક અને ધાણાને પણ આ રીતે કટ કરી લઈએ. પછી મરચાં અને લસણને પણ ઝીણા ઝીણા કટ કરી લઈશું. બધું આ રીતે કટ થઈ જાય એટલે પનીર લબાબદારમાં નાખવા માટે આપણે બેટર તૈયાર કરી લઈશું. તો એક બાઉલમાં આપણે 4 થી 5 ચમચી જેટલું દહીં લઈશું. હવે તેમાં બેઝિક મસાલા જેવા કે લાલ મરચું, હળદર અને ધાણા જીરુંને થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. પછી તેને આ રીતે સરખું મિક્સ કરી લઈશું. સરખું મિક્સ થઈ જાય એટલે ગ્રેવી ઘાટી બને એ માટે તેમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું. પછી તેને મિક્સ કરી લઈશું. બેટરમાં લમ્સ ના રહે એ માટે તેને આપણે ઝડપથી થોડું મિક્સ કરીશું. હવે તે બેટરને એક સાઈડ રાખી દઈશું અને એક પેનમાં થોડું બટર લઈશું. બટર ગરમ થાય એટલે તેમાં જે આપણે પનીરના ક્યુબ કરીને રાખ્યા હતા તે એડ કરીશું. પછી તેને આપણે મીડિયમ ફ્લેમ ઉપર શેકાવા દઈશું અને થોડી થોડી વારે હલાવતા રહીશું એટલે પનીર એકદમ લાઇટ બ્રાઉન ટાઈપ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે પનીરનો કલર એકદમ લાઇટ બ્રાઉન ટાઈપ થઈ ગયો છે. તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. પછી એક પેનમાં થોડું બટર અને થોડું તેલ એડ કરીશું અને તેને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સુધારેલું મરચું અને લસણ નાખીને તેને હલાવતા રહેશું. ગેસનો ફ્લેમ મીડિયમ રાખવાનો છે અને લસણ થોડું થોડું લાઇટ બ્રાઉન થાય એટલે તેમાં કાંદા એડ કરવાના છે. સેમ જ રીતે મીડિયમ ફ્લેમ રાખવાનો છે અને ધીમે ધીમે હલાવતા રહેવાનું છે.
તો તમે જોઈ શકો છો કે કાંદા એકદમ ગ્રેવી ટાઈપ અને એકદમ લાઇટ બ્રાઉન થઈ ગયા છે. તો તેમાં થોડું મીઠું એડ કરીશું અને ફરીથી તેને થોડીવાર માટે હલાવીશું. પછી તેમાં ઝીણું ઝીણું કટ કરીને ટમેટા રાખ્યા હતા તે એડ કરીશું. પછી તેને મિક્સ કરીને તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ફરીથી તેને હલાવતા રહીશું અને થોડીવાર માટે પકવા દઈશું. ટમેટામાંથી એકદમ હવે પાણી બળી ગયું છે અને ટમેટા એકદમ ગ્રેવી ટાઈપ થઈ ગયા છે. તો હવે તેમાં દહીં અને ચણાના લોટનું જે બેટર હતું તે એડ કરીશું અને સરખું મિક્સ કરી લઈશું. એવું લાગે કે ગ્રેવી બહુ ઘાટી થઈ છે તો તેમાં થોડું પાણી નાખીને મિક્સ કરી દેવાનું. હવે થોડીવાર ગ્રેવીને ચડવા દઈશું. ગેસનો ફ્લેમ તો મીડિયમ જ રાખવાનો છે, નહીતર નીચે ચોંટી જશે. થોડી વારે હલાવતા રહેવાનું છે. હવે તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખીને તેને મિક્સ કરી લઈશું અને તેને ઉપરથી ઢાંકી દઈશું. 1 મિનિટ જેટલું રાખવાનું છે. પછી તે ઢાંકણું લઈને તેને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી તેમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે, કેમ કે ખાંડ બધા જ ટેસ્ટને બેલેન્સ કરી દે છે. હવે આપણે જે પનીર શેકીને રાખ્યું હતું તે તેમાં એડ કરીશું અને મિક્સ કરી લઈશું. પછી તેમાં જે પાલક સુધારીને રાખી હતી તે એડ કરીશું અને તેને સરખી રીતે મિક્સ કરીને ઉપર થોડીવાર માટે ઢાંકી દઈશું, કેમ કે તે પાલક સરખી રીતે શાકમાં મિક્સ થઈ જાય અને ભળી જાય. તો પાલક શાકમાં સરખી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આની ઉપર આપણે વઘાર કરી લઈએ. વઘારિયામાં થોડું તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે કશ્મીરી જે લાલ મરચું આવે છે તે તેમાં નાખીશું અને તેને આપણે જે શાકમાં ઉપરથી આ રીતે રેડી દઈશું. પછી તેને મિક્સ કરી લઈશું. આ પનીર લુબાબદાર તમને બધાને ખૂબ જ પસંદ આવશે. હવે તેમાં ઉપરથી ગરમ મસાલો, ધાણા અને જે સુકેલ મેથી આવે છે એ એડ કરીશું. આવી જ નવી રેસીપી મારી ચેનલમાં વીકમાં 3 વખત આવે છે, મંગળવાર, ગુરુવાર અને શનિવાર. તો તમે લોકો જોવાનું ભૂલતા નહીં. પાલક અને પનીર બંને જ આપણી બોડી માટે ખૂબ જ સારું છે અને વળી હેલ્ધી પણ છે. હેલ્ધી ખાવાવાળા લોકો માટે આ ડીશ લંચ માટે ખાઈ શકો છો, તેની માટે પરફેક્ટ છે. તો હવે પનીર લુબાબદાર એકદમ તૈયાર છે. તો આપણે તેને એક સાઈડ રાખી દઈશું. પછી આપણે મસાલા છાશ બનાવીશું. તો મસાલા છાશમાં ઝીણી એકદમ મરચી સુધારી લેવાની છે, જાજી નથી સુધારવાની, નકર છાશ તીખી થઈ જશે. પછી છાશમાં ધાણા જીરું, મીઠું, થોડું સંચળ, આ જે મરચી સુધારેલી હતી તે અને થોડા ધાણા અને સુકેલો ફુદીનો મેં ભૂકો કરીને લીધો છે એ નાખીને છાશને મિક્સ કરી લઈશું અને છાશ થોડીવાર માટે ફ્રીજમાં ઠંડી થવા માટે મૂકી દઈશું. પનીર લુબાબદારની સાથે ખાવા માટે ગરમા ગરમ પરાઠા બનાવી લઈએ. જે આપણે લોટ બાંધીને રાખ્યો હતો તેને આ રીતે આપણે કૂણી લઈશું. હવે એક નાનું ગુલ્લું લઈને તેને લોટવાળું થોડું કરીને રોટલી વણતા હોઈએ એ રીતે ગોળ નાની રોટલી વણી લેવાની છે. ડાયરેક્ટ નહીં વણીએ, થોડો લોટ લઈશું એટલે નીચે ચોટે નહીં અને સરખી ગોળ વણાઈ જાય. પછી તેની ઉપર થોડું તેલ, મીઠું, મરચું અને ધાણા જીરું ત્રણેય મિક્સ કરીને મેં રાખેલું છે એ મિક્સ કરેલું નાખશું અને તેને પીછીથી આ રીતે રોટલીમાં લગાવી લઈશું. લગાવાઈ જાય એટલે તેના પર થોડા કટ કરેલા ધાણા એડ કરીશું. પછી તેને આ રીતે ચારેય બાજુથી વાળી લઈશું એટલે એકદમ ચોરસ શેપ અપાઈ જશે.
જો તમારે ચોરસ ન આપવો હોય, ગોળ આપવો હોય કે ત્રિકોણ આપવો હોય તો એ રીતે વાળી લેવાનું છે. પછી ઉપરથી તેમાં આ રીતે થોડો લોટ નાખીને તેને ચોરસ શેપમાં વણી લેવાનો છે. ચોરસ શેપ અપાઈ જાય એટલે ઉપરથી થોડા કાળા તલ અને ધાણા નાખીને 1 થી 2 વાર વણી લેવાનું છે એટલે તે ચોંટી જાય. તવો ગરમ થવા માટે મૂકી દઈશું. ગરમ થઈ જાય એટલે તેમાં પરાઠું નાખીને શેકી લઈશું. એક સાઈડ થોડું શેકાય એટલે તેને પલટાવીને તેની ઉપર આપણે થોડું બટર કે તેલ લગાવીશું અને તેને બંને સાઈડ આ રીતે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું. પાપડ વગર તો આપણી ડીશ અધૂરી જ છે, તો ચાલો આપણે પાપડ શેકી લઈએ. મીડિયમ ફ્લેમ રાખીને આ રીતે શેકવાનો છે અને બંને સાઈડ પલટાવતો જવાનો છે, કેમ કે અડદનો પાપડ છે તો જલ્દીથી તે બળી જાય છે એટલા માટે. પાપડ ગરમ હોય ત્યાં આપણે જેવો શેપ આપવો હોય તેવો અપાઈ જાય છે, તો હું અહીંયા રાઉન્ડ શેપ આપી દઉં છું. બધું જ તૈયાર છે, તો આપણે ડીશ સર્વ કરી લઈએ. પહેલાં તો આપણે એક બાઉલમાં પનીર લબાબદાર, ગરમા ગરમ બટર લગાવેલા પરોઠા, અડદનો પાપડ અને મેં અહીંયા કાંદા સુધારેલા છે, તો કાંદા, તેની સાથે લીંબુ અને એક મરચી અને ઠંડી ફ્રીજમાં રાખેલી છાશ લઈશું. છાશમાં આપણે ઓલરેડી મસાલો નાખી દીધેલો છે, પણ ઉપરથી આપણે થોડા ધાણા નાખીશું અને છાશને હજી ઠંડી કરવા માટે 2 આઈસ ક્યુબ નાખીશું. તો તૈયાર છે પનીર લબાબદાર, ગરમા ગરમ પરોઠા અને ઠંડી મસાલાવાળી છાશ સાથે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.